ચોખ્ખી રીતે તો ના કરે પણ દેખાઈ આવે, અમુક વખત હસતા હસતા કહે પણ ખરા. કારણ કે હું પહેલાં દિવસ રાત, જેમ અત્યારે સાહિત્યિક કાર્યક્રમોમાં છું, એમ શરૂઆતમાં દિવસ રાત હું સિરિયલ્સના ફિલ્મમાં હતો. ત્યારે પણ મેં મારું બાળક આમ મોટું થતું જોયું જ નથી, આમ જ જોયું છે. એટલે એ લોકો એ રીતે એક્વેન્ટેડ હતા કે ભાઈ ઘરમાં તો આ ખાલી આ કામ જ બદલ્યું છે. ફરક એટલો જ કે પહેલાં પૈસા આવતા હતા અને આમાં પૈસા નથી આવતા. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે નવજીવન ડાયલોગ્સમાં પધાર્યા છે કવિ મનીષ પાઠક શ્વેત. મનીષભાઈ કવિતાઓ તો લખે જ છે, સાથે સાથે સુંદર આયોજનો કરે છે. ઓમ કોમ્યુનિકેશનના નેજા હેઠળ એમણે એટલું બધું સાહિત્યિક કામ કર્યું છે જે આર્કાઇવ થઈ શકે, કોઈ સંસ્થા પણ ન કરી શકે એવું એકલ પંડે એકલા હાથે કરનાર મનીષભાઈનું સાહિત્યમાં આ કામ બહુ જ મોટું છે. આજે એમની કવિતા વિશે જાણીશું, એમના આયોજનો વિશે જાણીશું, ભૂતકાળમાં એ ફિલ્મ લાઇન સાથે સંકળાયેલા હતા એની પણ વાતો કરીશું, અને એમની અંગત સાહિત્યિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને એમના વિચારો બધી જ ઓળખ મેળવીશું. વેલકમ મનીષભાઈ. મનીષભાઈ, હું જાણું છું ત્યાં સુધી તમે પહેલાં ફિલ્મ લાઇનમાં ફિલ્મ ડિરેક્ટ પણ કરી અને એમાં ઘણું બધું કામ કર્યું, તો એ બધું મૂકી અને સાહિત્ય ક્ષેત્રે કેમ આવ્યા, એનું કોઈ ખાસ કારણ? એકચ્યુઅલી સાહિત્યમાં આવવાનું એવું તો કોઈ ચોક્કસ કોઈ કારણ તો હતું નહીં, પણ હું દિગ્દર્શક તરીકે સિરિયલ્સ કરતો હતો. લગભગ વાત છે 2003 કે 2004ની આજુબાજુ. અને એ દરમિયાન દૂરદર્શન ચાલતું હતું, ETV, ઝી ગુજરાતી, પ્લસ બીજી ડોક્યુમેન્ટરીઝ, આ બધું પ્રાઇવેટ પણ બીજું બધું ઘણા શૂટિંગ્સ ચાલતા હતા. એમાં એક સેચ્યુરેશન પોઈન્ટ એવો આવ્યો કે 365 દિવસમાંથી 360 દિવસ હું એક્શન બોલ્યો, એટલે રોજ શૂટિંગ, કોઈ વાર તહેવાર બધા જ દિવસે શૂટિંગ કર્યું. એટલે સેચ્યુરેશન પોઈન્ટ આવ્યો પછી હું ફેડઅપ થઈ ગયો એકચ્યુઅલી, કે હવે આનાથી આગળ શું એમ. એટલે પછી એમ થયું કે કંઈક મૂળ આર્ટ, જીવ આર્ટનો, કલાનો જીવ, એટલે એવું થયું કંઈક કલા તરફ જઈએ. એટલે એ વખતે ઘણા બધા વિચાર આવ્યા. હું સારું પેઇન્ટ પણ કરી શકું, એટલે પહેલાં એ વિચાર કર્યો કે હું પેઇન્ટિંગ કરું, પણ મને એટલી સમજ હતી કે આ ખર્ચાળ કલાવાળું છે, કારણ કે બ્રશ, એના કેનવાસ, એના રંગ, એટલે પણ મેં કીધું વગર મૂડી કલા તરફ જવું હોય તો શું, એમાં કવિતા તરફ ફોકસ થયું. ઓછો ખર્ચોનો વધારે નફો હોય, માત્ર વિચારો જ કરવાના ને. પણ તમારું એ ફિલ્મ લાઈન છોડી અને કવિતા તરફ આવવું, એ તમારું ફિલ્મમાંથી પલાયન હતું કે સાહિત્ય પ્રત્યેનો પ્રેમ હતો? ના ના, સાહિત્ય તરફનો એ વખતે તો સાહિત્ય તરફનો પ્રેમ પણ નહોતો કે ફિલ્મ તરફથી પલાયન થવાનો પણ નહોતું, કારણ કે એ વખતે તો ઘણું આર્થિક રીતે તો ઘણા સદ્ધર પણ થઈ ગયા હતા. પરંતુ એમ કે હવે આનાથી આગળ દિગ્દર્શક તરીકે મારે અમદાવાદમાં રહીને શું કરવું, પછી જો જવું પડે તો મુંબઈ, ચલો હિન્દી ફિલ્મ કે હિન્દી સિરિયલ્સ કરીએ. પણ એ વખતે શું છે કે મારું બાળક નાનું હતું, એટલે પેલું હોમ સિકનેસ કહેવાય ને, એટલે મારે અમદાવાદ છોડવું નહોતું. અને અહીંયા મેં કીધું હવે આનાથી વધારે કેટલું કામ કરું, એટલે એના કારણે મારે કંઈક બીજા પ્રવૃત્ત રહેવું હતું. એટલે એ છોડીને પછી આ આવ્યો. અને રાધર એ ધીમે ધીમે મેં ઓછું કર્યું, છોડ્યું તો હાલ પણ નથી મેં, પણ હવે મોટા ભાગનું સાહિત્યમાં. તો ફિલ્મ લાઇનમાં ક્યારે જોડાયા તમે? ફિલ્મ લાઇનમાં તો એકચ્યુઅલી મેં BSc ફિઝિક્સ કર્યું, પછી ડિપ્લોમા ડ્રામા કર્યું, પછી ડિગ્રી ઇન ડ્રામા કર્યું. એ ડિપ્લોમા ડ્રામા અને ડિગ્રી ઇન ડ્રામા કરતા હતા એ જ વખતે હું સિરિયલ્સમાં બેકસ્ટેજ કરતો હતો, એટલે સોરી નાટકમાં બેકસ્ટેજ કરતો હતો, સિરિયલ્સમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતો હતો, પછી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો, અને પછી હું દિગ્દર્શક તરીકે સ્વતંત્ર રીતે કરતો હતો.
એટલે લગભગ એવું કહેવાય કે 88-89ની આજુબાજુથી. તો તમારું બાળપણ ક્યાં વીત્યું? બાળપણ મારું પોળોમાં વીત્યું, દરિયાપુરમાં. તો તમારા પરિવારમાં કે એમાં કોઈ સાહિત્યિક વાતાવરણ ખરું જેના લીધે તમે આ ફિલ્મ અને કવિતા તરફ વળ્યા? ના ના, દૂર દૂર 7 પેઢી સુધી મને તો કોઈ યાદ નથી કોઈ આ ક્ષેત્રમાં હોય. તો તમે કવિતાની શરૂઆત કરી ત્યારે હું જાણું છું તમે મોડા સુધી લખ્યા કરતા અને એવું કહેતા કે હું કવિ નથી પણ મારે કવિ થવાનું છે. તો ઘણા સાહિત્યકારો, વિવેચકો, વિદ્વાનો કહેતા હોય છે કવિતા ઈશ્વરની દેન છે, ઈશ્વરની કૃપા હોય તો થઈ શકાય. તો એ વાતમાં તમે કેટલું માનો છો? એટલે હવે કોક કહેતું હોય તો એને તો આપણે ડિનાય ના કરી શકીએ, પણ હું મારી વાત કરું તો મને એવી કોઈ દેન નથી. હું કવિ બન્યો જ છું અને રીતસર એના માટે જે કંઈ કરવી પડે પ્રોસેસ, એ પ્રોસેસમાં હું ગયો છું. કે મારે જ્યારે ફિલ્મમાંથી એવું મેં નક્કી કર્યું કે મારે કવિ બનવું છે, તો શરૂઆતમાં તો હું કોઈ જે ભણવામાં જે કવિતાઓ વાંચવામાં આવી હતી એ સિવાય મેં કોઈ કવિતાઓ વાંચી પણ નહોતી. એટલે પહેલાં તો મેં મારા જે વિચારો કે જે મારા ઉમંગો એ જે તે ગમે તેમ કાગળમાં ઉતાર્યા અને પછી બધા મિત્રોને બતાવ્યા. બધા મિત્રો કહે કે આને કે સળગાવી દે કે છે, અને કવિતા જો શીખવી હોય તો બુદ્ધ સભામાં આવે. એટલે બુદ્ધ સભામાંથી પછી મેં નક્કી કર્યું, મેં તો બુદ્ધ સભામાં ત્યારે જ જઈશ કે હું સાચી કવિતા લખતો થઈશ. પછી એ તો ડાયરી મેં ફાડી નાખી. પછી હું છંદ શીખ્યો ગઝલના. એ છંદ શીખીને એને ગૂંઠ્યા, મારા વિચારોના એમાં નાખ્યા, મિત્રો સાથે ચર્ચાઓ કરીએ, આ છે તે છે. અને પછી બુદ્ધ સભામાં હું ગયો. બુદ્ધ સભાનું કોઈએ કહેલું કે આ જગ્યાએ જાઓ, કોઈ વ્યક્તિએ? કે બુદ્ધ સભામાં તો તમે જ હતા કવિ એક, પછી ભાવેશ ભટ્ટ. એમને બુદ્ધ સભામાં આવવાનું નિમિત્ત કોઈ હતું, કોઈ વ્યક્તિ જેમણે કીધું હોય કે તમે બુદ્ધ સભામાં જાઓ? આ તમે બધા જ મિત્રો. આપણે યાદ હોય તો આપણે વિજય 4 રસ્તા બધા ઘણા વર્ષો પહેલાં ભેગા થતા હતા. હા, વિજય 4 રસ્તા. એ વખતે પેલો મારો એક મિત્ર હતો મનીષ પાટડિયા. એ વખતે આપણે તમે, હરદ્વાર ગોસ્વામી, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, આ બધા સાથે એવી ચર્ચા થઈ. તમે રોજ બુદ્ધ સભાની વાતો કરો બુદ્ધ સભા પરની હાથે, અને એ રીતે બુદ્ધ સભામાં જઈએ ને કવિતા શીખાય એવી સમજ મને ત્યાં પડી હતી. એવું વિધિસર કોઈએ નિમંત્રણ ના આપ્યું કે બુદ્ધ સભામાં આવો કે ચલો હું લઈ જાઉં, પણ મને એટલી સમજ પડી કે આ કવિઓ જે કવિતાની વાત કરે છે, કારણ કે હું ત્યારે એ વખતે એક દિગ્દર્શક તરીકે હું ત્યાં ઊભો રહેતો હતો. અને પછી એ બુદ્ધ સભામાં ગયા, પણ એવું નક્કી કર્યું કે કવિતા શીખીને જ જવું બુદ્ધ સભામાં એમ. તો છંદોની સમજ કઈ રીતે મળી? એટલે છંદોની સમજ જમિયત પંડ્યાનું એક હતું. હા, અને બધા પછી અલગ અલગ, આ તમે છો, ચંદ્રેશ છે, હરદ્વાર છે, ભાવેશ છે, આ બધા જોડેથી બી જે છંદ હોય તો હું, તમે કહો કે આ ગાલ ગા ગાલ ગા ગાલ ગા, અને આ ઝૂલણા કહેવાય, આ ગાલ ગા ગા ગાલ ગા ગા. હવે લઘુ ગુરુ તો શું છે કે ગુજરાતીમાં આપણે ભણેલા એટલે એ સમજ તો હતી, વજનનું ખબર હતી કે લઘુ ને ગુરુ શું, એનો ઉપયોગ કઈ રીતે. લઘુ ગુરુ ખરું, પણ આ ગઝલમાં લઘુ ગુરુ આવે એ ખબર નહોતી. અને એ પછી પ્રાથમિક સમજ ખબર પડી ગઈ, અને પછી એ રીતે ગૂંથતા ગયા. તો તમારી પહેલી કવિતા કઈ જે તમને એવું લાગ્યું હોય કે આ કવિ તરીકે મને સારી લાગે છે? એમ તમે કીધું કે ગૌની ડાયરી ફાડી નાખી અને નવેસરથી શરૂ કર્યું, તો નવેસરથી શાસ્ત્રીય રીતે શીખીને શરૂ કર્યા પછી પહેલી કવિતા કઈ લખેલી? પહેલી કવિતા મને બરાબર યાદ છે કે પહેલી કવિતા હું બુદ્ધ સભામાં લઈ ગયો હતો. આદરણીય ધીરુભાઈ પરીખ હતા, બધા કવિઓ બધા પ્રતિભાવ આપ્યો, સારો પ્રતિભાવ હતો. અને એ કવિતા ધીરુભાઈએ પણ વખાણી હતી. અને એ કવિતા
મને એ વખતે એવી સમજ નથી કે અહીંયા કવિતા લે પછી એ કવિલોક કે કુમારમાં પ્રકાશિત થાય અને આપણે બીજે પણ ના મોકલવી જોઈએ. અને મેં એ કવિતા તમામ સામાયિકમાં મોકલી હતી અને તમામ સામાયિકે પ્રકાશિત પણ કરી હતી. એટલે એ અક્ષમ્ય ભૂલનો પસ્તાવો હજી આજે પણ છે અને એ કવિતા મારા સંગ્રહમાં પણ મેં પહેલી મૂકી છે. વાહ, એ કવિતા સંભળાવશો? હા પ્લીઝ. મનીષભાઈનું એક સરસ પુસ્તક પણ છે, અધ ખુલેલું બારણું. આપણે એમને વિનંતી કરીએ કે આમાંથી એમની પ્રથમ કવિતા સંભળાવે. બોલ કોને તેડું કોનું જોઈએ, બોલ કોને તેડું કોનું જોઈએ, યાદ આવે એમ થોડું જોઈએ. એક વાદળ રોજ બારીમાં જુએ, એક વાદળ રોજ બારીમાં જુએ, રોજ દર્પણ એને કોરું જોઈએ. અને ચિત્રમાં મોટી નદી દોરાઈ ગઈ, ચિત્રમાં મોટી નદી દોરાઈ ગઈ, ચિત્રમાં મોટી નદી દોરાઈ ગઈ, એ જ મારું ગામ હોવું જોઈએ. અને ભીંત ઘરમાં એક જોવા ન મળે, ભીંત ઘરમાં એક જોવા ન મળે, વાત કરવા તોય ટોળું જોઈએ. અને લાશની આંખોથી ટપકે આંસુઓ, લાશની આંખોથી ટપકે આંસુઓ, દોસ્ત બીજું શું અનોખું જોઈએ. બોલ કોને તેડું કોનું જોઈએ, યાદ આવે એમ થોડું જોઈએ. વાહ, બહુ સરસ કવિ. તો આ તમારું પુસ્તક ક્યારે પ્રકાશિત થયું અને તમે શરૂઆત કરી કવિતાની, એ શરૂઆત અને આ પુસ્તક વચ્ચે કેટલો સમયગાળો હતો? એકચ્યુઅલી પુસ્તક કરવું એવો તો કંઈ સપનામાં પણ વિચાર નહોતો મારો, પણ આ જે પ્રથમ આવૃત્તિ 2018 છે આમાં, એટલે આ કવિલોક પ્રકાશન છે. એટલે ધીરુભાઈએ એક વખત કીધું કે તમે કેટલી ગઝલો થઈ છે તમારી પાસે તૈયાર? એટલે મેં કીધું સાહેબ 101 થઈ છે એમ. તો કે એમાંથી મને 30 આપો આપણે, કે કવિલોક નવ્ય શ્રેણીમાં કે છે, જે કવિનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ના થયું હોય તો એ રીતે એક નવ્ય શ્રેણી છે કવિલોકને, એમાં તમારું પુસ્તક કરીએ. મેં સારું. એટલે એમાંથી મેં 30 રચનાઓ કરી. પછી કે ના 30ની થોડી વધારે લાવો, એટલે 30ની જગ્યાએ પછી 60 રચનાઓ કરી. અને એમાં આ કવિલોકે કર્યું, એની 2 આવૃત્તિ થઈ. 2018માં પ્રથમ આવૃત્તિ અને બીજી તો આમ તો 2018માં એટલે 5મા દિવસે જ આવૃત્તિ પતી ગઈ હતી. પછી મેં કીધું સાહેબ બીજી આવૃત્તિ? તો કે તરત તો ના કરાય કે છે. એટલે 2 વર્ષ પછી એમણે કરી. અત્યારે પણ આ બીજી આવૃત્તિ પણ ક્યારની પતી ગઈ છે, અત્યારે એ ઉપલબ્ધ નથી અત્યારે આ. એટલે અત્યારે આ બીજી આવૃત્તિ પણ 2020માં થઈ, પણ પછી હજી ત્રીજી આવૃત્તિ થઈ નથી અને મારે હવે કરવી પણ નથી. જે કંઈ કદાચ નવો સંગ્રહ કરું અથવા નવી કવિતાઓ સાથે આને કંઈક મર્જ કરું, હજી કંઈ સ્પષ્ટ નથી ચિત્ર, પણ આ પણ અત્યારે ઉપલબ્ધ નથી એમ એવું છે. તમે કવિતા જગતમાં પ્રવેશ્યા એ પછી તમે સાહિત્યિક કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું ઓમ કોમ્યુનિકેશનના નેજા હેઠળ. તો તમે આટલા બધા કાર્યક્રમો કરી રહ્યા છો, એ પાછળનો કોઈ ખાસ આશય છે? આશયમાં તો એવું છે કે એક જાતની પીડા છે. આશય તો ના કહેવાય, કારણ કે આશય તો કંઈક મેળવવા માટે હોય. પણ પીડા એટલે એવી રીતની કે બુથસભામાં છે ને, ધીરુભાઈ કદાચ આપે પણ સાંભળ્યું હશે, ધીરુભાઈ એમ કહે કે બચુભાઈ પાઠ કરે, બચુભાઈ રાવત, તો એ આવી રીતે કરે. પછી વચ્ચે ભગત સાહેબનું ઉદાહરણ આપે કે ભગત સાહેબ પાઠ કરે, ભગત સાહેબનું આ લેક્ચર તમે સાંભળો. આવી રીતે અલગ અલગ સાહિત્યકારના કવિઓના ઉદાહરણો આપે. તો એ વખતે મારો નિત્યક્રમ
આપને ખબર હશે કે બુથ સભા પત્યા પછી હું ધીરુભાઈને ઘરે મૂકવા જાઉં, એટલે એ વખતે રસ્તામાં હું એમની સાથે પૂછું, મેં સાહેબ આપણને આ બચુભાઈનો અવાજ ક્યાંય સાંભળવા મળે? કે આ તમે કહો છો કે ભગત સાહેબનું આ ચિત્રાંગના વિશેનો લેખ છે કે એના વિશેનું વક્તવ્ય, તો એ ક્યાંય મળે સાંભળવા? તો કે ના, એ તો આપણી પાસે છે જ નહીં કે છે. એટલે મને એવું થયું કે આટલા વર્ષો પછી જો મને કોઈ સાહિત્યકારનો અવાજ સાંભળવા નથી મળતો, એનો વિડીયો નથી મળતો, અને મૂળ હું મીડિયાનો માણસ, એટલે મને થયું કે આનું આર્કાઇવ્સ થવું જોઈએ, નહીંતર ભવિષ્યની પેઢી જેમ મને અત્યારે આ પ્રશ્નો થયા, મને જરૂરિયાત લાગી, તો એમ 20 વર્ષ પછીની યુવા પેઢીને એ કંઈક જોઈશે તો એ કોને પૂછશે અને ક્યાં શોધશે? એટલે એના કારણે મને એવું થયું કે આનું કંઈક આર્કાઇવ્સ થવું જોઈએ. પણ શું આર્કાઇવ્સ કરવું એવું કંઈ મને બહુ સ્પષ્ટ નહોતો. એટલે શરૂઆતમાં માત્ર દર મહિનાના છેલ્લા બુધવારે ધીરુભાઈ અલગ અલગ વ્યાખ્યાન આપતા હતા. રાજેન્દ્ર શાહની કવિતામાં અધ્યાત્મ, નરસિંહ મહેતાની કવિતામાં શૃંગાર રસ, આવા બધા અલગ અલગ વ્યાખ્યાન આપતા હતા. એ બધા હું રેકોર્ડ કરતો હતો પહેલાં, વિડીયો રેકોર્ડ, અને એ યુટ્યુબમાં અપલોડ કરું. યુટ્યુબમાં અપલોડ કરવાનું કારણ એટલું જ કે એક પ્લેટફોર્મ છે કે જ્યાં સિક્યોર્ડ આપણો વિડીયો રહે અને જગતના લોકો જે કંઈ આપણી ભાષાના ભાવકો છે એમને લાભ મળે. અને એવો આશય કે ભાઈ મારા સાહેબનો આ વિડીયો એક આર્કાઇવ્સ થયેલો છે કે ભાઈ ધીરુભાઈ આવું કહેતા હતા, કે હું ક્યાંક વાત કરું કે ધીરુભાઈ બહુ સરસ વાત કરી, ત્યારે કોઈક એમ પૂછે કે શું વાત કરી, ક્યાં છે, તો હું બતાવી શકું કે જો આ છે. તો તમે ધીરુભાઈના વિડીયોથી શરૂઆત કરી, પણ આ બીજા બધા સાહિત્યકારોને સાંકળી લેવાનું કે બીજા કાર્યક્રમો કરવાનું ક્યાંથી તમને વિચાર આવ્યો અને એની શરૂઆત ક્યાંથી થઈ? એટલે જેમ કીધું કે શરૂઆતમાં આ ધીરુભાઈના વિડીયોઝ કર્યા, પછી એ જ વાતોમાં બીજા જેમ જેમ સાહિત્યકારોની વાતો થાય કે રમણલાલ જોશી એકવાર આમ કહેતા હતા કે દર્શક આવું માનતા હતા, એટલે મેં શરૂઆતમાં દિવંગત સાહિત્યકારોના બધું કરવું, એના વિશે આર્કાઇવ્સ કરવું. પણ મેં કીધું એક પ્રસંગ તો ઊભો કરવો પડે, એટલા માટે મેં જન્મદિન અથવા પુણ્યતિથિ એવું એક નક્કી કર્યું કે જે કંઈ સર્જકનો જન્મદિવસ હોય કે એની પુણ્યતિથિ હોય, બેમાંથી જે કંઈ અનુકૂળ હોય એ રીતે આપણે એનું કરવું. તો આટલા બધા કાર્યક્રમો તમે કરો છો, તમારી પાસે બહુ જ પૈસા છે કે પછી બહારથી કોઈ સ્પોન્સર લાવો છો કે બીજું કંઈ કરો છો? ના ના, પૈસા તો નથી, પણ અઢળક ઓળકાર ખવાય એટલું દેવું છે. કારણ કે આ બધું મને એટલી તો અત્યારે આ મારી સંસ્થાના જે હું કામ કરું છું, મારી તો સંસ્થા ના કહેવાય, લોકોની સંસ્થા કહેવાય, ટ્રસ્ટ છે, હું તો નિમિત્ત છું. પણ 13 વર્ષ દરમિયાન મને એટલી ખબર પડી કે કોઈ પણ સાચું કામ અને સારું કામ એ પૈસાથી નથી થતું, માત્ર તમારે નિષ્ઠાથી થાય છે. અને રહી વાત આર્થિક, તો આ બધા કામ પાછળ હું જે કંઈ અત્યારે સાહિત્યિક કામ કરું છું એની પાછળ પૂરી નિષ્ઠા જોઈએ, પૂરેપૂરો સમય જોઈએ, ઘર બહાર મૂકી દેવા પડે, ધંધો બંધો ભૂલી જવું પડે, માત્ર જેમ રામ નામ જેમ માળા કર્યા કરવી એવી જ રીતે જો આ કાર્ય કરો તો જ આર્કાઇવ્સ આવી રીતનું ઊભું થાય, બાકી ના થાય. તો તમે આટલા બધા કાર્યક્રમોમાં સમય આપો છો, આટલા બધા સાહિત્યકારો સાથે કામ કરો છો અને એકલા હાથે જ કરો છો, તો એકલપંડે આ બધું કર્યા પછી ઘરને ક્યારે સમય આપો છો? નથી આપતો, હું ઘરને સમય નથી આપતો. તમારા બાળકો, પત્ની કે પરિવાર ફરિયાદ નહીં કરતો હોય કે તમે અમને સમય ઓછો આપો છો? એટલે ચોખ્ખી રીતે તો ના કરે, પણ દેખાઈ આવે, અમુક વખત હસતા હસતા કહે પણ ખરા. કારણ કે હું પહેલાં દિવસ રાત, જેમ અત્યારે સાહિત્યિક કાર્યક્રમોમાં છું એમ શરૂઆતમાં દિવસ રાત હું સિરિયલ્સના ફિલ્મમાં હતો, ત્યારે પણ મેં મારું બાળક આમ મોટું થતું જોયું જ નથી, આમ જ જોયું છે. એટલે એ લોકો એ રીતે એક્વેન્ટેડ હતા કે ભાઈ ઘરમાં તો આ ખાલી આ કામ જ બદલ્યું છે, ફરક એટલો જ કે પહેલાં પૈસા આવતા હતા અને આમાં પૈસા નથી આવતા.
તો તમને પરિવારને સમય નહીં આપવાનો કોઈ વસવસો કોઈ દુઃખ ખરું? હોય જ ને, 100% હોય. તો એ વસવસો કે દુઃખ તમે ક્યાં વ્યક્ત કરો? સાહિત્યમાં, કવિતામાં કે? એટલે વસવસા એનું તો કોઈ એવા તો ઓપ્શન હોય નહીં, પણ એ તો કંઈક મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડે. આ વિષય ઉપર તમે કોઈ કવિતા લખી છે પરિવારને સમય ના આપવા બાબતે? નહીં, એવું પર્ટિક્યુલર તો નહીં, પણ ઘણા બધા શેરોમાં એ બધું આવે. એવો કોઈ શેર યાદ ખરો? એવું તો નથી આ પર્ટિક્યુલરી, પણ મારા જનરલી બધા જ જેટલી પણ ગઝલ છે એમાં કોઈ જગ્યાએ તમને આનંદ, પ્રમોદ કે ઉમંગ બહુ ઓછો જોવા મળશે એમ? એટલે બહુ નહિવત. કદાચ કોક કવિ તરીકે કોક શોધી નાખે તો સારું કહેવાય એમ. અત્યારે તમે એક શેર બોલ્યા, એમાં એ હતું, ચિત્રમાં મોટી નદી દોરાઈ ગઈ, એ જ મારું ગામ હોવું જોઈએ. તો એક પોઝિટિવિટી છે કે મારા ગામની નદી બહુ મોટી હતી. એટલે એટલે એવું તમે આ જો શોધી કાઢો તો નીકળે, બાકી મારું કંઈ એવું કહેવાનું હતું નહીં એમ. એવું છે એમ. મને બીજો એક પ્રશ્ન થાય છે, તમે આટલા બધા કાર્યક્રમો કરો છો, આટલા બધા સાહિત્યકારો સાથે કામ પાર પાડો છો, તો ઘણીવાર મન દુઃખ થવાની સંભાવના પણ હોય. તો આટલા બધામાં ક્યારેય કોઈ સાહિત્યકાર સાથે મન દુઃખ થયેલું ખરું? સાહિત્યકારો સાથે મન દુઃખ તો એમને કદાચ ઘણું થયું હશે મારા વિશે. મને તો કોઈ સાહિત્યકારનો, હું તો દિવંગત હોય કે હયાત સાહિત્યકાર હોય, એમને ખૂબ પ્રેમ કરું છું, એમના માથા પર બેસાડીને નાચું છું. એવું જાણું છું, તમારી નિષ્ઠા એટલી બધી હોય છે. ઘણા બધા જેમ આપે કીધું કે પરિવાર, મારા પરિવાર કે મારા કુટુંબીજનો જે કહે છે કે તમે આ કરો છો તો કેમ કરો છો, એવું જ આ સાહિત્યકારો પણ મને કહે છે કે તમે કરો છો એ સારું છે, પણ તમે જ કેમ કરો છો, તમે શું કામ કરો છો? આવો સવાલ પરિવારજનો તો સાહિત્યથી અળગા છે એટલે એમને થઈ શકે, પણ સાહિત્યકારો પણ આવું કહે છે ત્યારે હું એમને જવાબ નથી આપી શકતો. ત્યારે હું ઘણી વખત એમ કહેતો હોઉં છું, તમે શરૂ કરો તો હું બંધ કરી દઉં. અચ્છા, તો તમારે ઘણા સારા અનુભવ પણ થયા હશે અમુક ઘણા બધા સાહિત્યકારો સાથે. તો એવા કોઈ સારા અનુભવ ખરા જે કાર્યક્રમો દરમિયાન થયા હોય કે એની વાત કરતી વખતે થયા હોય? એટલે સારા અનુભવોમાં તો એટલું જ કે જ્યારે શરૂઆતમાં આ બધા કાર્યક્રમો કરતો હતો ત્યારે હું આયોજન બાબતે હોલનું ભાડું ભરીએ, ચા પાણી કરીએ, બેનર કરીએ, આ બધા તો દરેકમાં ખર્ચ થાય, વિડીયોગ્રાફી કરીએ, ફોટોગ્રાફી કરીએ, પણ હું સાહિત્યકારોનો પુરસ્કાર એ વખત આપી શકતો નહોતો. એટલે એની હું ચોખવટ પણ કરતો હતો. ત્યારે તમામ ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ મને પૂરો સહયોગ આપ્યો છે કે ના, કે તમે આ સારું કામ કરો છો અને અમારાથી લેવાય પણ નહીં. એટલે અમુક લોકોએ કીધું કે તમે નથી આપતા તો એનો વાંધો પણ નથી. પણ છેલ્લા ઘણા વર્ષોથી એ પુરસ્કાર પ્રથા ચાલુ પણ કરી છે, પણ શરૂઆતના વર્ષોમાં બધા જ સાહિત્યકારો એ રીતે ઘણો સહયોગ એ રીતે આપ્યો છે. તો તમે હમણાં કીધું કે કાર્યક્રમના આયોજનમાં, આ બધું અપલોડ કરવામાં, આર્કાઇવમાં, બીજી બધી પ્રવૃત્તિમાં, મેનેજમેન્ટમાં એટલો બધો સમય જાય છે કે પછી પરિવારને સમય નથી આપી શકાતો નથી. તો આ બધામાં તમારી સર્જન પ્રક્રિયા અટકતી હોય એવું તમને લાગે છે? એટલે અટકતી કરતાં તો બહુ જ સાચું કહું કે છેલ્લા 3 વર્ષથી તો થઈ જ નથી શકી. વંચાય છે ખરું, સાહિત્યના તમામ સ્વરૂપોમાં વંચાય છે. કવિતા વાંચું છું, વાર્તા વાંચું છું, નવલકથા વાંચું છું, પણ જે કવિતામાં મારું પ્રિય સ્વરૂપ ગઝલ લખવી, તો હું ગઝલ નથી લખી શકતો એટલે એ માટેની એકાગ્રતા હું નથી કેળવી શકતો. કારણ કે દરેક કાર્યક્રમોનું મારું આયોજન લગભગ 3 થી 4 મહિના પહેલાંનું હોય. તો એ આયોજનોની રૂપરેખા, એના ટેન્શન્સ, એ બધામાં કારણે હું કવિતાથી વિમુખ થઈ ગયો છું અને એનો મને પર્સનલી ખૂબ જ દુઃખ છે. એટલે મને જે કંઈ આનંદ મળે કે મને જે કંઈ જીવવાનું બળ મળે એ અત્યારે એ કવિતાથી મળે છે. કાર્યક્રમો કરવાથી મને કંઈ એવો કંઈ આનંદ નથી આવતો. હા, સમાજ માટે એક સારું કામ કરીએ એનો નિમિત્ત બન્યો, બસ એ વાતનો હું સાક્ષી બનું છું. પણ
આનંદ તો મને કવિતામાં જ આવે. પણ ફરીથી ધારો કે તમે કવિતામાં આટલા વર્ષો કાઢ્યા, અત્યારે કામ કરી રહ્યા છો આયોજનનું અને લેખનનું, ફરીથી ફિલ્મ લાઇનમાં જવા મળે તો તમે જાઓ ખરા એમાં ફિલ્મ બનાવો? હા, ચોક્કસ. તો તમારો પહેલાંનો મનીષ પાઠક, ડિરેક્ટર મનીષ પાઠક, અને અત્યારનો ધારો કે ડિરેક્ટર બને મનીષ પાઠક, તો એમાં કંઈ તફાવત હોઈ શકે ખરો આ સાહિત્યમાં આટલા સમય ગાળ્યા પછી? એકચ્યુઅલી છે ને, મીડિયામાં મારું પેટનેમ ચીનાભાઈ છે. એ હાલની તારીખમાં મીડિયામાં કોઈ મનીષ પાઠક તરીકે કોઈ ના ઓળખે. એ હું પોતે કહું કે મનીષ પાઠક તો પણ મને પૂછે કોણ છે, ક્યાં છે. કારણ કે મેં જે કંઈ 18-20 વર્ષ કામ કર્યું તો બધા ચીનાભાઈ તરીકે જ ઓળખે. અને મેં એ ચીનાભાઈ તરીકેનો ટેમ્પરામેન્ટ અને મનીષ પાઠક શ્વેતનો ટેમ્પરામેન્ટ એ બંને અલગ જ રાખ્યા છે. મારી અંદરના માણસને પણ મેં અલગ રાખ્યો છે એ રીતે. કઈ રીતે? કે ચીનાભાઈ અલગ અને મનીષ પાઠક શ્વેત. ચીનાભાઈ કોણ છે અને મનીષ પાઠક શ્વેત કોણ છે? ચીનાભાઈ એટલે એકદમ રફ માણસ, ચોખ્ખું ગુજરાતી ક્યારેય ના બોલે, કવિતાની વાત હોય જ નહીં. એની જોડે મિત્રોના હસી મજાક, હા બસ એકદમ એવું તોફાની. એટલે સારા શબ્દો ભાગ્યે જ મોઢામાં હોય એવા ચીનાભાઈ. અને મનીષ પાઠક શ્વેત એટલે ગમે તેટલો સામેવાળો વ્યક્તિ ગુસ્સો કરે તો પણ શાંત રહેવું, શાંતિથી જવાબ આપવા. તો તમને આ સાહિત્યકારો સાથેમાં માથાકૂટ થાય એ રીતે ક્યારે શ્રોતાઓ સાથેનો અનુભવ એવો થયેલો ખરો, કોઈ તકરારનો આટલા બધા કાર્યક્રમો દરમિયાન? શ્રોતાઓ સાથે તકરાર તો ના થાય, શ્રોતાઓને અમુક રીતે સારી ભાષામાં સમજાવવા પડે. જે ચીનાભાઈ ખરાબ ભાષામાં જે સમજાવતા હોય એ જ રીતે મનીષ પાઠક શ્વેત જરા સારી ભાષામાં સ્પષ્ટ ઉચ્ચારોમાં સમજાવે. પછી આ સાહિત્યના આટલા બધા કાર્યક્રમ કે કવિતા, આ બધું તમે ફિલ્મ લાઈન, તો તમારામાં કોઈ એવા વ્યક્તિઓ ખરા કે જે તમને નિરંતર મદદ કરતા રહ્યા હોય, માનસિક રીતે, આર્થિક રીતે કે સૂચનોની રીતે? માનસિક રીતે તો ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે, ઘણા બધા સાહિત્યકારોનો ફાળો છે, ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે. અને સ્ટીલ ટુડે પણ ડગલે પગલે ક્યાં પણ હું જે કંઈ આયોજન કરું ને વિચાર વિમર્શ કરતો હોઉં છું તો દરેક જણ એ રીતે તો હકારાત્મક વલણ રાખતા હોય છે. અને આર્થિક રીતે પણ અમુક વ્યક્તિઓ ચોક્કસ નિયમિત ડોનેશન આપે છે. કારણ કે મારી સંસ્થા જે ઓમ કોમ્યુનિકેશન છે એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં એટીજી હેઠળ પણ છે. અને એ હમણાં છેલ્લા 3-1 વર્ષથી જ છે, પહેલાં તો હતું નહીં, છતાં પણ નહોતું ત્યારે પણ અમુક લોકો નિયમિત એ મદદ કરે છે. એટલે એવરેજ એવું કહેવાય કે ભાઈ 1 વર્ષની જે જરૂરિયાત હોય એના 50% જેટલી રકમ એ દાન દ્વારા આવે છે અને 50% તમારે ઉધારી કરવી પડે, દેવું કરવું પડે એમ. પણ 50% તો આ જે કંઈ છે આજ સુધી હું ક્યારેય કોઈની જોડે માગવા નથી ગયો કે ભાઈ તમે મને દાન આપો. ઘણા બધા સાથે વર્ષોથી પરિચય, પણ જેટલા લોકો પણ જે આર્થિક સહયોગ કરે છે એ લોકો આ પ્રવૃત્તિના સાક્ષી છે. અને એમણે જ એ વખતે કે તમે આ કરો છો તો કઈ રીતે કરો છો, ત્યારે હું કહું કે દેવું કરીને એમ, ત્યારે એ લોકો પછી આવી રીતે મને સતત મદદ કરતા રહે છે. તો તમને આ બધી પ્રવૃત્તિઓમાં ઊભા થતા સંઘર્ષ કે સામાજિક સંઘર્ષ કે આર્થિક સંઘર્ષ કે માનસિક સંઘર્ષ કે એવા કોઈ પણ સંઘર્ષમાં ક્યારે એવું ફીલ થયેલું આમ અંદરથી તૂટી ગયા હોય એવું? આર્થિક સંઘર્ષ તો સતત ચાલુ જ છે, એટલે સ્ટીલ ટુડે અત્યારે પણ ચાલુ છે. કારણ કે પૈસાની અછત તો દરેક કાર્યક્રમે રહેતી જ હોય છે. પણ તૂટી જવામાં આ બધા આર્થિક પરિબળ મને નથી હોતા, પણ અમુક સાચું કામ કે સારું કામ હોય ત્યારે પ્રમાણિકપણે જે નિંદા કરતા હોય છે અને આપણી પાછળ કરે તો કોઈ વાંધો જ ના હોય, પણ સામે જે બહાદુરીપૂર્વક જ્યારે કરતા હોય છે ત્યારે એ હસવું આવે અને ત્યારે મનોબળ થોડું ઢીલું પડે એમ કે આપણે કરીએ છીએ તો કોના માટે કરીએ છીએ.
પછી એવું પણ થાય કે ભાઈ આ એક જ વ્યક્તિ માટે ઓછું કરીએ છીએ. આપણે તો જે સમાજ આપણી સામે નથી એ સમાજ માટે કરીએ છીએ, આવનારી પેઢી માટે કરીએ છીએ. અને મારું બહુ સ્પષ્ટ છે કે ભાઈ હું આ જે કંઈ સાહિત્યિક પ્રવૃત્તિ કરું છું એ આજની પેઢી નહીં, પણ 20 વર્ષ પછીની જે યુવા પેઢી છે અને એ યુવા પેઢી જે ટેકનોક્રેટ હોવાની એની શંકા છે, તો એને એ માધ્યમ દ્વારા આપણી ભાષાના સર્જકનો પરિચય કે એ સર્જકે જે સર્જન કર્યું છે એનો પરિચય એને એ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા થવો જોઈએ. પછી એની ક્યુરિયોસિટી વધારે હશે તો પુસ્તક સુધી જશે, લાઇબ્રેરી સુધી જશે, એ પછીની વાત છે. પણ એને પ્રાથમિક જે હાથવગું સાહિત્ય ના વાંચે અને આપણી ભાષાનું શિષ્ટ સાહિત્ય વાંચે એ આશયથી આવનારી પેઢી માટે હું કરું છું. તમારા મતે ફિલ્મ બનાવવી અઘરી કે કવિતા લખવી અઘરી? એટલે કવિતા જ અઘરી કહેવાય. ફિલ્મ તો એટલે અઘરું તો આમ તો અઘરાની તો વ્યાખ્યા પણ જે છે એની દરેકની પ્રોસેસમાં જવું પડે. ફિલ્મ છે તો ફિલ્મ માટે પણ અઢળક એનું જે કંઈ પેરામીટર્સ ટેકનિકલ્સ છે એ ભણવા પડે, ટ્રાય એરર કંઈ વર્ષો કાઢવા પડે અને પછી તમે કંઈક કરો તો કંઈક ઇનપુટ્સ કંઈક તમને મળે. એવી રીતે કવિતામાં પણ તમારે પણ ફિલ્મ માટે જીવવું ના પડે, કવિતા માટે એ તમારે જીવવું પડે. તમે જેવો જીવું છો, તમે જેવું જીવો છો એવી જ તમે કવિતા લખી શકો. તમે તમે જે નથી જીવતા એવી કવિતા જો તમે લખશો ને તો એ આયાસ તમને દેખાઈ જ આવશે. પણ જો જેવું તમે જીવો છો એ પ્રકારનું તમે કંઈક નાખશો ને તો એનો રંગ કંઈ અલગ દેખાશે. તમે વર્ષોથી સાહિત્ય એકેડેમી અને સાહિત્ય પરિષદનો ઝઘડો ચાલે છે, તમે બંને સંસ્થાઓ સાથે કામ કરો છો, તો એના લીધે તમને કોઈ સંઘર્ષનો સામનો કરવો પડ્યો? સંઘર્ષનો સામનો તો એવો તો કોઈ નહીં, પણ હું એક ચોકસાઈ એ રાખું છું કે હું જે કંઈ દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિ કાર્યક્રમો કરું કે પુસ્તક પરિચય કાર્યક્રમો કરું, કારણ કે મારે જે કંઈ કાર્યક્રમો કરું એમાં વક્તાઓની પસંદગી એ પ્રમાણિક રીતે પ્રમાણિત વક્તા હોય એને હું રાખતો હોઉં છું. અને જો એ પ્રમાણિત વક્તા મને એવું લાગે કે ભાઈ જો હું સાહિત્ય અકાદમીની આમાં હું મદદ લઈશ ને વક્તા નહીં આવે તો હું એ વખતે અકાદમીની આર્થિક સહાય નથી લેતો, પણ વક્તાના ભોગે હું એ નથી કરતો. અને એવું લાગે કે ભાઈ વક્તાના બધું મારે સચવાય એવું છે અને આર્થિક મદદ લેવાય એવી છે તો હું એ રીતે પણ કરતો હોઉં છું. પણ મૂળ ક્વોલિટીના ભોગે એટલે જે આર્કાઇવ્સ કાર્યક્રમના જે પ્રમાણિત વક્તાના ભોગે હું ક્યાંય એવી રીતનું પ્રમાણ નથી બેસાડતો. પણ એ સ્વાયત્તાનો જે ઝઘડો ચાલે છે એ બાબતે તમે કંઈ કહેવા માગો છો આ પરિષદ તરફ કે સાહિત્ય અકાદમી તરફથી? એ તો બહુ મોટો, બહુ આખો, બહુ લાંબો વિષય, ઘણું બધું એમાં તો મારે કહેવું પડે એવું થાય. સ્વાયત્તા બાબતે હું જેટલું પણ સ્વાયત્તા બાબતે જાણું છું, સ્વાયત્તા જે કંઈ લોકો માગે છે કે ખોટું નથી, કારણ કે હતી અને નથી ઝઘડો આ જ છે કે પહેલાં અકાદમી સ્વાયત્ત હતી, પછી એ નહોતી અને હવે આ લોકોને જોઈએ છે. હવે પરિષદ જે છે, મૂળ પરિષદે સ્વાયત્તા આંદોલન કર્યું જ નહોતું, બહુ ચોખવટ સાથે કહું. સ્વાયત્તા આંદોલન શરૂ કર્યું હતું એ પ્રવીણભાઈ પંડ્યા છે, પ્રકાશ શાહ સાહેબ છે, આ બધા લોકોએ સ્વાયત્તાની એક આંદોલનની કમિટી કરી હતી અને એમાં પરિષદને સાંકળી કે તમે આમાં જોડાઓ. હવે પરિસ્થિતિ અત્યારે એવી થઈ કે સ્વાયત્તાનું આંદોલન પરિષદનું થયું છે અને પેલા લોકો કોઈ દેખાતા નથી. એટલે દેખાતા નથી એમનો મત તો સ્વાયત્તા બાજુ જ છે, પણ જે લીડરશિપ કહેવાય કે જે અણગમો કહેવાય એ બધું તો પરિષદ જ બેઠા છે. અને આખા સાહિત્ય સમાજમાં એવું છે કે ભાઈ પરિષદના અકાદમી સ્વાયત્તા મામલે છે.
એકચ્યુઅલી તો પરિષદ એક સંસ્થા હતી જે એમને ટેકો આપ્યો કે હા ભાઈ તમે સ્વાયત્તતા માગો છો અને તમારા આંદોલનમાં અમારો ટેકો, એમ વિશ્વકોશે પણ આપ્યો હતો, ઘણી બધી સંસ્થાઓએ આપ્યો હતો, ઘણા બધા વ્યક્તિઓએ પણ ટેકો આપ્યો હતો. અને એ વખતે મને ખબર છે બૂથ સભા ચાલુ હતી, બૂથ સભામાં પણ આ આંદોલનના જે કંઈ કહેવાય એ બધા આવ્યા હતા. અને ત્યારે ધીરુભાઈની હાજરીમાં જ મેં કીધું બુદ્ધ સભાના કવિઓને આમાંથી બાકાત રાખો, તમે જે કંઈ સ્વાયત્તામાં માનતા હોય એ પણ બુદ્ધ સભાના કવિઓને આમાંથી બાકાત રાખો. કારણ કે હવે એ વખતે પરિષદે આ નહોતો, એ વખત ખાલી ટેકો જ હતો, પણ પેલા લોકો ધીમે ધીમે અસ્તવ્યસ્ત થઈ ગયા અને પરિષદની જાણે આ સ્વાયત્તાનું આંદોલન હોય એવું આખું રૂપ થઈ ગયું. તો આ બધા ઝઘડાની તમારા આયોજનમાં કે કાવ્ય સર્જનમાં કે વ્યક્તિગત સંબંધોમાં કોઈ અસર થયેલી? ના, વ્યક્તિગત સાહિત્યકારો બાબતે પણ એવું કોઈ મન દુઃખ નથી. પરિષદના પ્રમુખ હોય કે અકાદમીના અધ્યક્ષ હોય, એ બધા જ સાથે એ લોકોનું પણ સારું વલણ રહ્યું છે મારી બાજુ. હું પણ બંને બાજુ આવન જાવન કરું છું, મળું છું, અને હું જે કંઈ મારા કાર્યક્રમો પૂરતી જ એ લોકો સાથે વાત કરું છું. આ આંદોલન બાબતે કે આ મૂવમેન્ટ બાબતે હું ક્યાંય એ લોકો સાથે કંઈ વાતચીત પણ નથી કરતો. પણ મને એટલું ચોક્કસ ખબર છે કે આ કાર્યક્રમો થકી કે ગુજરાતી ભાષાના ભાવકોને કોઈ જ ફેર નથી પડતો. અકાદમી સ્વાયત્ત હોય કે ના હોય, પરિષદ સ્વાયત્ત હોય કે ના હોય, એને માત્ર શુદ્ધ સાહિત્ય સાથે જ લેવા દેવા છે. ગુજરાતી ભાષાના ભાવકને આવા કોઈ જ કકળાટમાં રસ નથી, એ સ્પષ્ટપણે મને ખબર છે. વાહ, આટલા બધા સાહિત્યકારો સાથે કામ કર્યું, તમે પોતે આટલી સરસ કવિતાઓ લખી છે, તો સાહિત્યએ તમને શું આપ્યું? આમ તો આપવામાં તો પૈસા જ હોય, પણ પૈસા તો નથી. પણ મને એટલું ખરું કે મને જીવવા મજા પડે છે. તમે સાહિત્યને શું આપ્યું? મેં આપ્યું તો કશું ના કહેવાય, હું નિમિત્ત બન્યો હોઉં એવું હું કહી શકું. આપનાર તો કોણ, હું કોણ. તમારે તમારી લાઈફને 2 લાઈનમાં કેવી હોય તો કઈ રીતે કહો? મારી જિંદગીમાં મને આ જે કાર્ય કરું છું એવું મને થયું કે આ મેં ખૂબ મોડા શરૂ કર્યું, અને કદાચ આ જન્મ પણ મને ઓછો પડશે, અને આવતા જન્મમાં પણ અધૂરું કાર્ય આ સાહિત્યના આર્કાઇવ્સનું હું પૂરું કરું એવી ઈશ્વરને પ્રાર્થના. એક જ શબ્દમાં તમારી નજરે ગુજરાતી સાહિત્ય એટલે શું કહેવું હોય તો તમે શું કહો એક જ શબ્દમાં? એક જ શબ્દમાં ગુજરાતી સાહિત્ય એટલે લોકોને ગમે, કાં લોકો તાળી પાડે, કાં એક જ શબ્દમાં બસ પ્રસન્નતા લોકોના મુખ પર રહે, એ ગુજરાતી સાહિત્ય. પ્રસન્નતા. આ બધી પ્રવૃત્તિથી તમને શેની અપેક્ષા છે? આદરની કે આત્મસંતોષની? પીડા ઓછી થાય એની. તમને શું ગમે, મંચ કે એકાંત? એકાંત. કવિ જન્મે છે કે બની શકે છે? બની શકે, ચોક્કસ. તો ઈશ્વરીય જે ગુણ હોય એ બાબતમાં તમે માનો છો કે નથી માનતા? ના, જરાય નહીં. કવિતાથી વ્યક્તિમાં પરિવર્તન આવી શકે? ચોક્કસ. દુનિયામાં પરિવર્તન આવી શકે? ચોક્કસ. સમાજમાં એની અસર થઈ શકે? 100%. કવિતા કોઈ માણસનું જીવન બદલી શકે? હા, ચોક્કસ. એક શબ્દમાં તમારે તમારી જાતને કહેવી હોય તો શું કહો તમારી માટે? એક જ શબ્દ. હું સારો માણસ બની શકું તો સારું. એક જ શબ્દ. સારો માણસ બનવો. એક જ શબ્દ. મનીષ પાઠક શ્વેત. હજી 3 શબ્દ થયા. સત્ય. થેન્ક યુ વેરી મચ મનીષભાઈ, તમે આવ્યા, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા પડી. તમારા સાહિત્ય વિશે, તમારી કવિતા વિશે, તમારી પ્રવૃત્તિ વિશે, તમારા આયોજન વિશે અને આ બધી બાબતોમાં તમારો દૃષ્ટિકોણ, એની ચર્ચા કરવાની નવજીવનના આંગણે ખૂબ મજા આવી. નવજીવન ડાયલોગ દર વખતે આવા નવા સાહિત્યકારો સાથે ચર્ચા કરે છે, એમની સાથે વાતો કરે છે, એમની સર્જન પ્રવૃત્તિ જાણે છે, જેથી વધારે લોકો સાહિત્યકારથી સીધી વાત કરી શકે, એમની પ્રવૃત્તિ જાણી શકે, એમનું સર્જન માણી શકે. આજે આપણી વચ્ચે મનીષ પાઠક શ્વેત હતા. છેલ્લે જતાં આપણે મનીષ પાઠક શ્વેતને એવી વિનંતી કરીએ કે એમની 2 ઉત્તમ કવિતાઓ સંભળાવે. મનીષ પાઠક. ગાલને પંપાળનારો
સૌથી પહેલો તું નથી. ગાલને પંપાડનારો સૌથી પહેલો તું નથી, ને તમાચો મારનારો સૌથી પહેલો તું નથી. અને ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર. ઓહો, ગામ આખામાં પતાસા વેચવાનું. ગામ આખામાં પતાસા વહેંચવાનું બંધ કર. ઢાળ ઉપર દોડનારો સૌથી પહેલો તું નથી. અને તારી લૂલી જીભને બે હાથથી ખેંચી લો. તારી લૂલી જીભને બે હાથથી ખેંચી લઉં. સત્ય કાયમ બોલનારો સૌથી પહેલો તું નથી. અને આમ કરજો, આમ ના કરતા અમારું માનજો. આમ કરજો, આમ ના કરતા અમારું માનજો. આ શિખામણ આપનારો સૌથી પહેલો તું નથી. અને ખૂબ શાંતિનો અનુભવ થાય છે એની ના નહીં. ખૂબ શાંતિનો અનુભવ થાય છે એની ના નહીં. આ શહેરને સળગાવનારો સૌથી પહેલો તું નથી. અને એક બીજી ગઝલ. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી. હું અચાનક કોઈને મળતો નથી. અને સ્મિત હું જાહેરમાં કરતો નથી. સ્મિત હું જાહેરમાં કરતો નથી. સ્મિત હું જાહેરમાં કરતો નથી. અર્થ એનો એ નથી હસતો નથી. વાહ વાહ. અને છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ. છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ. છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ. એટલે હું કોઈને નડતો નથી. વાહ વાહ. અને ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી. ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી. ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી. ચિત્રમાં માટે સૂરજ ઉગતો નથી. વાહ 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 વાહ. અને સહેજ અજવાળું થયું છે એટલે. સહેજ અજવાળું થયું છે. સહેજ અજવાળું થયું છે એટલે રાતનો હું કાન આમળતો નથી. વાહ 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 વાહ. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી. હું અચાનક કોઈને મળતો નથી. વાહ વાહ વાહ. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ હતા મનીષ પાઠક શ્વેત. આ વિડીયો તમે નવજીવન ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકશો. લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. નવજીવન ટ્રસ્ટની ઘણી બધી પ્રવૃત્તિ હોય છે, જેમાં સાહિત્યકારો સાથેની મુલાકાત અને લાઈવ ઇવેન્ટ પણ અહીંયા થતી હોય છે હોલમાં. તો એ પણ આપ આવીને નિહાળી શકો છો અને એ જ ઇવેન્ટ યુટ્યુબ ઉપર પણ નિહાળી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.